ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। વિડિયો કન્ટિન્યુઅસ છે ના? તમારું ફ્લિકર થાય છે. ફ્લિકર થાય છે. હવે બરોબર. સ્વામીજીનું પિક્ચર છે, તમારું આવે ખબર પડે. અરે હા જી, હવે બરોબર છે. હવે બરોબર છે. અરે પાછું થયું. હા. જૂન મહિનામાં કદાચ બહાર જવાનું થાય તો એટલે આ અઠવાડિયું ના આગલું અઠવાડિયું મંગળ ગુરુ શનિ 3 દિવસ ફાવે એવું છે. શનિવાર સમજણ નહીં પડી. મંગળ ગુરુ શનિ 2 અઠવાડિયા. બરોબર. સેમ ટાઈમ. એટલે 10:30 નો કેટલે રાખ્યો તો કે સ્વામીજી ના ક્લાસ હોય ને એટલે પછી હું પહોંચી શકું અહીંયા. એટલે 10 વાગ્યાનો રાખવો હોય તો ચાલે. ના, 10:30 મને વધારે ફાવશે. મારે તો હા તૂટે છે. મારે બ્રહ્મસૂત્ર ચાલે છે. હા હા 10:30. તો મંગળ ગુરુ શનિ 10:30 નો રાખો. બરોબર. તો આગલો જે 7મો અને 8મો મંત્ર હતો, અંતર્મુક્તાની આખી યાત્રા યમરાજાએ ઉપદેશી. એક સાથે જ સમગ્ર દેહાદી જે સંઘાત જે છે, ઉપાધિ, એનાથી હું વિલક્ષણ છું એ સરળતાથી કદાચ સમજી ન શકાય. એટલા માટે અહીંયા આખું પરંપરા એક પછી એક સ્થૂળતાથી સૂક્ષ્મતા, એનાથી વધારે સૂક્ષ્મ, એનાથી વધારે આંતર, એવી યાત્રા અહીં 7મા અને 8મા મંત્રમાં એનો ઉપદેશ થયો. જે સ્વયંને આ જડ એવી ઉપાધિથી વિલક્ષણ સહસા એક જ પ્રયત્નથી જાણવો અઘરો હોય મધ્યમ અધિકારી માટે, તો એના માટે સ્થૂળથી સૂક્ષ્મનું આવી રીતે આરોહણ કરાવ્યું યમરાજાએ. આ વિવેક જ્ઞાન છે, એનાથી યુક્ત થયેલી બુદ્ધિ એટલી સૂક્ષ્મ હોય, પ્રત્યેક અભિમુખ બને, અંતર્મુખ થયેલી હોય, અને આ ઉપાધિ એટલે કે પાંચે કોષમાં જે સૌથી આંતર છે એવા પ્રત્યેક આત્માને ઓળખી શકે, તો એના તરફ અભિમુખ થયેલી બુદ્ધિ હોય. આખું આપણું જે વ્યક્તિત્વ છે પરમાત્માના જ્ઞાન માટે અભિમુખ થયેલું હોય, પછી શું? એટલે એ
પ્રત્યેગાત્માના જ્ઞાન માટે, પરમાત્માના જ્ઞાન માટે અભિમુખ થયેલી બુદ્ધિને પછી લક્ષણ કહેવું પડે કે પરમાત્મા આ છે, આવું સ્વરૂપ છે પરમાત્માનું. તો એ હવે વિચારણા આગળ ચાલે છે. તો 9મો મંત્ર છે, જે સર્વવ્યાપક અને અલિંગ એ નિર્વિશેષ તત્વ છે, નિર્વિશેષ પરમાત્મા છે, એનું દર્શન કઈ રીતે થાય? અવિષયતયા, એને વિષય રૂપે તો જાણી શકાય એવો છે નહીં, તો નિર્વિશેષ તત્વનું જ્ઞાન કઈ રીતે થાય? તો અહીંયા 9મા મંત્રમાં કે છે એનું સાધન, ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ હૃદા મનીષા મનસા વિકૃપ્તઃ ય એતદ્વિદુઃ અમૃતાસ્તે ભવન્તિ. હાજી હાજી. You cannot minimize zoom any. ના થઈ ગયું છે, તમે ક્લિક નથી કરી એવું છે? તમારું આવ્યું નથી અહીંયા ઇનવાઇટ વાળું. હાજી. હા, તો નિર્વિશેષ તત્વનું જ્ઞાન કઈ, નિર્વિશેષ તત્વની ઓળખ માટે આપણે કયા પ્રકારનું તૈયારી જોઈએ એક સાધકના મનમાં? એક સાધકે કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ? આપણી બુદ્ધિમાં કેવા પ્રકારના નિશ્ચયો થવા જોઈએ? આપણા વ્યક્તિત્વને કેવી રીતે ઘડવું જોઈએ? તો અહીંયા જે ત્રીજું ચરણ છે, હૃદા મનીષા મનસા વિકૃપ્તઃ, એ ખૂબ જ અગત્યનું છે. એ આપણને એક સુંદર વિચાર પાછું આપી જાય છે. એની આગળ કે છે, જેમ કે મુંડક ઉપનિષદમાં પણ આવો જ જાણે કે મંત્ર હતો, ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા નાન્યૈ દેવૈ તપસા કર્મણા વા જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વઃ તતસ્તુ તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ. આ મંત્ર ઘણી બધી વખત કોટ થતો હોય છે અને મુંડક ઉપનિષદનો જે આ મંત્ર છે, જે ત્રીજા ખંડમાં આવે છે, ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા, એ ઘણી બધી, એ ખૂબ જ અગત્યનો છે. ચક્ષુ એટલે ઇન્દ્રિયોથી આ આત્મતત્વનું ગ્રહણ થઈ શકતું નથી. કોઈ દેવોથી, કોઈ મન એટલે કે તપ વડે પણ એનું ગ્રહણ થઈ શકતું નથી. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, એ ત્યાં કી વર્ડ હતો. જ્ઞાન પ્રસાદ એટલે અંતઃકરણની શુદ્ધિ, અને વિશુદ્ધ સત્વ એટલે પરમાત્માના નિર્વિશેષ તત્વના જ્ઞાન માટે ઉત્સુક બનેલી, એટલે તૈયાર થયેલી બુદ્ધિમાં જ્યારે ઓળખ આપવામાં આવે ત્યારે લક્ષણ લાગવું પડે છે. પરમાત્માનું જે લક્ષણ છે ને, એ લાગવું પડે છે. એટલે આપણે ત્યાં જોયું હતું કે જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, એમાં જ્ઞાન પ્રસાદ એટલે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ, તો પ્રમાણ વડે અનુભવ થાય એટલે શુદ્ધ પ્રસન્ન નિર્મળ અંતઃકરણ જે છે એ પ્રમાણ છે. અને લક્ષણ લાગુ પડે એટલે વિશુદ્ધ, એટલે કે જેમાં મહાવાક્યનો બોધ અથવા તો મહાવાક્યનું ચિંતન ચાલતું હોય એવી બુદ્ધિ. ખાલી શુદ્ધ અંતઃકરણ પર્યાપ્ત નથી, પણ શુદ્ધ અંતઃકરણને અપાયેલો તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કામ કરે છે. એટલે જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, એમાં જ્ઞાન પ્રસાદ પ્રમાણ છે, વિશુદ્ધ સત્વ લક્ષણ છે. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ, તો લક્ષણ અને પ્રમાણ વડે વસ્તુ સિદ્ધિ થાય, પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખાણ થાય. તો લક્ષણ લાગુ પડવું જોઈએ. એવી જ રીતની અહીંયા હૃદા મનીષા મનસા વિકૃપ્તઃ, એવું જ અહીંયા વિચાર પાછું આપણને મળે છે. તો પહેલા તો આ પ્રત્યેગાત્મ દર્શન કેમ નથી થતું, એને વિષય રૂપે કેમ જાણી શકાતો નથી, એના માટે કહે છે મંત્રમાં, ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. આ પ્રત્યેગાત્મા જે નિર્વિશેષ તત્વ છે, અથવા તો આગળ જે આંતરત્વની સૂક્ષ્મતાની
પ્રત્યકતાની, પૂર્ણતાની, વ્યાપકતાની પરાકાષ્ઠા છે. અવ્યક્તાતુ પરઃ પુરુષઃ વ્યાપકઃ અલિંગઃ, એવું જે આગલા મંત્રમાં કીધું એની જે આ પરાકાષ્ઠા છે સૂક્ષ્મતાની, વ્યાપકતાની, એ દૃષ્ટિ સમક્ષ સંદૃશે તિષ્ઠ ન તિષ્ઠતી, આપણી દૃષ્ટિ સમક્ષ વિષય રૂપે એનું ગ્રહણ થઈ શકતું નથી. ઇન્દ્રિયો એનું વિષય રૂપે, ઇન્દ્રિયો પોતાના જ્ઞાનના વિષય રૂપે એનું ગ્રહણ કરી શકતી નથી. ન સંદૃશે તિષ્ઠતી રૂપમસ્ય, દૃષ્ટિ સમક્ષ એનું રૂપ સ્થિર થઈ શકતું નથી. ન ચક્ષુષા પશ્યતિ કશ્ચન એનમ, એનમ આત્માનમ, એનમ પ્રત્યેગાત્માનમ, કશ્ચન ચક્ષુષા ન પશ્યતિ, ચક્ષુ વડે એટલે કે અહીંયા બધી જ ઇન્દ્રિયો સમજી લેવાની, જ્ઞાનેન્દ્રિયો, કોઈ જ્ઞાનેન્દ્રિયોથી એનું ગ્રહણ પણ થઈ શકતું નથી. હૃદા મનીષા મનસાભિકૃપ્ત, હૃદા એટલે હૃદયસ્થ બુદ્ધિ વડે, જે બુદ્ધિ પોતાના હૃદય સ્થાનમાં, પોતાના હૃદય એટલે મૂળભૂત સ્થાન, જેમાં એટલે હૃદય એટલે અહીંયા આત્મા જે શબ્દ છે, અરે આત્મા જ અર્થ છે હૃદયનો, તો હૃદયસ્થ એવી બુદ્ધિ વડે, મનીષા એટલે એવી બુદ્ધિ કે જે મનનું શાસન કરનારી હોય, મનનું નિયંત્રણ નિયમન કરનારી હોય એવી બુદ્ધિ વડે, મનસાભિકૃપ્ત, મનસા એટલે અહીંયા સમ્યક દર્શન અથવા તો મનન, કે જેને તત્વમસી મહાવાક્ય વગેરે તત્વમ પદનું શોધન કરી રહ્યો છે એવી વિચારણા વાળી બુદ્ધિ વડે, હૃદા મનીષા મનસા અભિકૃપ્ત, અભિકૃપ્ત એટલે અભિજ્ઞાત, કે જે આવી રીતે પ્રગટ થયો છે, અભિજ્ઞાત એવો અર્થ કરેલો છે. એ આવી બુદ્ધિ વડે એને એનું એ જેવો છે ને એવો એને જોઈ શકાય છે, અથવા તો આવી બુદ્ધિમાં એ પરમાત્મા તત્વ સ્વયં પ્રગટ થાય છે. સ્વયં પ્રકાશ પરમાત્મા જે છે પ્રત્યેગાત્મ તત્વ આવી બુદ્ધિમાં પ્રગટ થાય છે. ય એતદ વિદુહુ, એને જે જાણી લે છે, એ અમૃતાહ તે ભવંતી, એ અમૃત થઈ જાય છે. આ પ્રમાણે ભાષાંતર છે. પરમાત્મા એટલે પ્રત્યેગાત્મ તત્વ જે છે નિર્વિશેષ તત્વ છે, નિર્વિશેષ, નિરુપાધિક છે, નિર્ગુણ છે. એનું કોઈ પરિચ્છિન્ન સાધન વડે ગ્રહણ થઈ શકે નહીં. નિર્વિશેષ તત્વનું ગ્રહણ કરવું હોય, જેમાં કોઈ રૂપ નથી, કોઈ વિશેષતા નથી, જાતિ ક્રિયા ગુણ સંબંધ રૂઢિ વગેરે કોઈનો ત્યાં પ્રવેશ નથી, જે મન અને જે વાણીનો વિષય નથી, મન વડે તેનું મનન થઈ શકે નહીં. એનું જ્ઞાન આપણને થાય એટલે એક તો આપણને ખબર છે વેદાંતના શ્રવણથી કે નિર્વિશેષ તત્વનું જ્ઞાન હું સ્વરૂપે જ થાય, જાણનારા સ્વરૂપે થાય. એ કોઈ જ્ઞેય વિષય રૂપે આપણને જણાઈ, આપણે એને જાણી શકીએ નહીં. એટલે હકીકતમાં નિર્વિશેષ તત્વનું જ્ઞાન કેવું છે તો કે બુદ્ધિ વડે એ જાણી ના શકાય. બુદ્ધિ વડે જાણી ના શકીએ એટલે શું કે બુદ્ધિ એ પરિચ્છિન્ન વેશ, બુદ્ધિરૂપી પરિચ્છિન્ન વેશ એટલે બુદ્ધિ જ્ઞાતાનો વેશ ધારણ કરીને એને જ્ઞેય રૂપે ન જાણી શકે. જયારે પણ આવું આવે કે બુદ્ધિ મન વાણીથી પર છે ને વગેરે, એટલે જ્ઞાતૃત્વના અભિમાન પૂર્વક એને જ્ઞેય રૂપે જાણી શકાતો નથી, એવું કહેવાની વિવક્ષા છે. બુદ્ધિ વડે જાણી શકાતો નથી, બુદ્ધિ વડે એનું ગ્રહણ થઈ શકતું નથી. એટલે શું, એટલે દર્શન યોગ્ય એને બનાવવો પડે. માં અદૃશ્ય છે, અદૃશ્ય છે એટલે દર્શનનો વિષય, જ્ઞાનનો વિષય બની શકે એમ નથી, પરંતુ આત્મા વારે દ્રષ્ટવ્ય દર્શનીય છે, દર્શન યોગ્ય બનાવી શકાય છે. આત્મા જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, જ્ઞાનનો વિષય નથી. ચક્ષુષા એનમ ન પશ્યતિ, દર્શનનો વિષય નથી. વિષય રૂપે એ દર્શનને યોગ્ય બને એવો નથી, પરંતુ દર્શનને યોગ્ય બની શકે એવો છે. વિષય રૂપે એ દર્શનને યોગ્ય નથી. સ્વયં દર્શનીય છે, વર્ણીય છે, છતાં વિષય રૂપે એ જ્ઞાત થઈ શકે એવો નથી. જ્ઞાત રૂપે ઉપલક્ષિત થાય છે. આ બધા સુંદર શબ્દો છે, ટેકનિકલ શબ્દો છે હકીકતમાં. મનસા અભિકૃપ્ત, દર્શન યોગ્ય એને બનાવી શકાય છે. દર્શન યોગ્ય કઈ રીતે બનાવી શકાય
આપણી એટલે સૂરજની સામે આપણી આંખ કોઈ દિવસ એક ધારું ના જોઈ શકે, એટલે સૂરજને આપણી આંખ ગ્રહણ ન કરી શકે, છતાં પણ સૂરજને દર્શનીય બનાવી શકાય છે. એને આવું શુદ્ધ જે અરીસો હોય દર્પણમાં એના એટલે શુદ્ધ અને સ્વચ્છ એવો જે કાચ કે અરીસો હોય એમાં એ દર્શન યોગ્ય બની શકે છે. બરોબર, સૂરજને આપણી આંખ ડાયરેક્ટલી જોઈ ના શકે, જોવાની કોઈ યોગ્યતા પણ નથી આંખમાં, પરંતુ સૂરજને દર્શન યોગ્ય બનાવી શકાય છે. એવી રીતે આપણું જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ શુદ્ધ સાત્વિક વિરક્ત નિર્મળ અને પ્રસન્ન અંતઃકરણ જે છે ને એમાં એ જેવો છે ને એવો એના સ્વરૂપે નિરુપાધિક સ્વરૂપે પ્રગટ થઈ શકે છે. એટલે આપણી સાધના શું છે, એના જેવું જેમાં આત્મતત્વ વાસ્તવિક સ્વરૂપે પ્રતિફલિત થાય ને એવા અંતઃકરણનું નિર્માણ કરવું એ વેદાંતના સાધકની સાધના છે. આત્માને જાણવાનો પ્રયત્ન કરવો એટલે જ્ઞાતારૂપી વેશ ધારણ કરીને એને જાણવાનો પ્રયત્ન કરવો, એના કરતા વધારે ઇન્ટેલિજન્ટ સાધના કઈ છે? પોતે એવા થવું કે જેના લીધે એ પોતે પ્રગટ થાય. એટલે નિરુપાધિક સ્વરૂપે નિર્વિશેષ સ્વરૂપે, આ બધા નિરુપાધિક ને નિર્વિશેષ કેવું છે, એમાં કોઈની પહોંચ નથી એવું બતાવવાનું. એવું બતાવવા માટે નિરુપાધિક ને નિર્વિશેષ ને નિર્ગુણ એવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ જે કહેવામાં આવે છે નિર્ગુણ ને નિર્વિશેષ ને નિરુપાધિક, એ તો હુંનું સાચું સ્વરૂપ છે. તો હુંનું સાચું સ્વરૂપ કોની પાછળ ઢંકાયેલું છે? અધ્યારોપની પાછળ ઢંકાયેલું છે. અધિષ્ઠાન કોની પાછળ ઢંકાયેલું છે? અધ્યારોપની પાછળ ઢંકાઈ ગયેલું છે. એટલે જ્ઞાતૃત્વના વેશ પાછળ અભિનેતાનું મૂળ સ્વરૂપ ઢંકાયેલું છે. એને જ્ઞેય વિષય રૂપે જાણવાના પ્રયાસમાં એનું હુંનું સાચું સ્વરૂપ ઢંકાયેલું છે, જ્ઞાન સ્વરૂપ. એટલે આ રુદા મનીષા એનો જ નિર્દેશ કરે છે. પરંતુ આપણે એક સમજવાનું કે દર્શન એ અદૃશ્ય છે, એટલે કે આત્મતત્વ પ્રત્યેગાત્મ તત્વ દર્શનનો વિષય બની શકે નહીં, પરંતુ દર્શન યોગ્ય એને બનાવી શકાય છે. આ એક થોડુંક સમજવા જેવું છે. દર્શન યોગ્ય અભિકૃપ્ત એટલે એને બનાવી શકાય છે. શાસ્ત્રના સંસ્કારો એટલે કે તત્વપદ શોધન નું પૂરતું વિચાર ભાથું હોય એવી બુદ્ધિ હોવી જોઈએ, અને એ વિચારો પ્રમાણે નો અનુભવ પણ બુદ્ધિને હોવો જોઈએ કે હા ખરેખર જે આત્મતત્વ છે એ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ કરતા વિલક્ષણ છે, એને ઉપાધિનો સ્પર્શ નથી, એ અસંગ છે, નિર્લેપ છે અને સર્વાત્મા છે. શાસ્ત્રનો આખો જે તાત્પર્ય નિશ્ચય છે ને કેવો છે? ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. માત્ર આ ઉપાધિ કરતા હું વિલક્ષણ ચૈતન્ય છું એટલું જ્ઞાન પર્યાપ્ત નથી. સમગ્ર ઉપાધિ કરતા હું વિલક્ષણ છું, પરંતુ ઉપાધિ જ્યાં સુધી મારાથી જુદી રહી જાય છે ને ત્યાં સુધી પૂર્ણ અમરતા કે અભયતા પ્રાપ્ત થતી નથી. એટલે અનન્યતા એટલે ઉપાધિ મારાથી જડ જેટલી પણ સંઘાત દેહાદી સંઘાત રૂપી ઉપાધિઓ છે એ વિવર્ત રૂપે મુજ અધિષ્ઠાનમાં જણાઈ રહી છે. આ સર્વાત્મા છે, સર્વાત્માપણું છે. અધિષ્ઠાનના જ્ઞાનમાં સર્વ કંઈ વિવર્ત રૂપે જણાઈ રહ્યું છે. આ એક અંતિમ જ્ઞાન છે. તો આવું જ્ઞાન શેમાં થાય? તો રુદા મનીષા મનસાભિકૃપ્ત. તો રુદા એટલે શું? તો હૃદય શબ્દનો આપણી વેદાંત જ્યારે આ બધા શ્લોકોની વિચારણા થતી હોય ત્યારે હૃદય શબ્દનો અર્થ આત્મા થાય છે. આપણે ગયા ક્લાસમાં સ્વરૂપ સ્થિતિ અથવા તો મુક્તિ એની વાત કરી હતી. સ્વરૂપ સ્થિતિ તો પ્રત્યેક વસ્તુ પોતાના મૂળભૂત સ્વરૂપને પામવા અથવા મૂળભૂત સ્વરૂપે અવસ્થિત રહેવા માટે પ્રયત્ન કરી રહી છે. ઘડો પણ એકવાર માટીથી જાણે કે આવી રીતે ઘડો સર્જાયો પછી એ ઘડો પોતે માટી સ્વરૂપે અવસ્થિત રહેવા માટે જ પ્રયાણ કરી રહ્યો છે, પ્રયત્ન કરી રહ્યો છે. એમ દરેકે દરેક આ ઇન્દ્રિય મન બુદ્ધિ જેટલું પણ છે ને એ હૃદયમાં સ્થિત થાય. હૃદયમાં સ્થિત થાય એટલે હૃદય જ એનું મૂળભૂત સ્વરૂપ છે. અહીંયા હૃદય એટલે પરમાત્મા અને આત્મા એટલે સ્થાનના નિર્દેશથી સ્થાનીનો નિર્દેશ. અહીંયા શંકરાચાર્યજી લખે છે હૃદય સ્થાન છે, પણ સ્થાનના નિર્દેશથી સ્થાનીનો નિર્દેશ
એટલે હૃદયસ્થ બુદ્ધિ, હૃદય સ્થાનમાં જે રહેલી છે બુદ્ધિ, એ હૃદય એટલે મૂળભૂત સ્વરૂપ અથવા તો સ્વરૂપ સ્થિતિ હૃદયમાં જ છે. બધા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ. સુષુપ્તિમાં જે પ્રાજ્ઞનું સ્થાન હૃદયાકાશ કહેવામાં આવેલું છે, બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાને સમેટીને પ્રાજ્ઞા ક્યાં જ હોય છે? હૃદય પ્રદેશમાં હોય છે. કેમ? કારણ કે એ જ એનું મૂળભૂત સ્વરૂપ છે. તો આવી રીતે આ હૃદય એટલે હૃદયસ્થ બુદ્ધિ વડે પરમાત્માને દર્શનીય, દર્શન યોગ્ય બનાવી શકાય છે. આપણે અંતર્મુખતાની જે ચર્ચા કરી હતી એમાં કેવું હતું કે મન, ઇન્દ્રિયો સ્થૂળ વિષયોનું ચિંતન ન કરે અને મન સાથે જોડાયેલી રહે. પછી મન ઇન્દ્રિયો સાથે ન જોડાયેલું હોય પણ બુદ્ધિ સાથે જોડાયેલું હોય. એવી જ રીતે બુદ્ધિ ઇન્દ્રિયો, મન વગેરે સાથે જોડાયેલી ના હોય પણ આત્મચિંતન કરે, એટલે આને હૃદયસ્થ બુદ્ધિ કહેવાય. અંતર્મુખ, અંતર જે છે સૂક્ષ્મ, જે વ્યાપક છે, અથવા તો પ્રત્યેગાત્મ અભિમુખ બનેલી હોય બુદ્ધિ. એટલે બુદ્ધિમાં મળ, વિક્ષેપ વગેરે કોઈ ચંચળતા ન હોય, કોઈ રોલનું, કોઈ વેશનું અભિમાન ના હોય બુદ્ધિમાં. એ કંઈક જાણવા મથી રહી છે એવું ના હોય, અને દૃશ્ય રૂપે આત્માને શોધવાના સંસ્કારોથી મુક્ત થયેલી હોય. સાપ, રજ્જુ સર્પનું ઉદાહરણ છે. એમાં સાપ આંખ વડે રજ્જુને જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રજ્જુ સર્પના ઉદાહરણમાં જે સાપ છે એ પોતાની આંખ વડે રજ્જુને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આવો પ્રયત્ન સામાન્ય રીતે પરમાત્માને શોધવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. એને જ્ઞાત બનાવવા, જ્ઞેય વિષય રૂપે એને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એને જ્ઞાત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરમાત્માને. સાપ પોતાની આંખ વડે રજ્જુને જોવા માટે મથી રહ્યો છે. તો હવે શું કરવાનું છે? આ હૃદય એટલે હૃદયસ્થ સર્પ રૂપે રજ્જુ પ્રગટ થવાની છે. તમને ખ્યાલ આવે છે? હવે સાપ અને સાપની આંખ રૂપે રહેલું છે કોણ? દોરી જ રહેલી છે. એટલે બુદ્ધિનો જેટલો પણ વેશ છે, જ્ઞાતા રૂપે કે જ્ઞેય રૂપે જે કંઈ પણ છે, એ રૂપે જ આ પ્રત્યેગાત્મા રહેલો છે. સાપ પોતાની આંખ વડે ક્યારેય દોરીને જોઈ ના શકે. તો કરવાનું શું સાપે? દોરી સ્વરૂપે રહેવું પડે. એટલે કે એને દોરીને જાણવાનો પ્રયત્ન છોડવો પડે. એટલે કે જ્ઞાતા રૂપી વેશ જે એને ટકાવી રાખ્યો છે પરમાત્માની શોધ માટે, પરમાત્માના જ્ઞાન માટે, એ એને છોડવો પડે. એટલે હૃદયસ્થ થવું, હૃદયસ્થ બુદ્ધિ, બ્રહ્મ વિદ્યા હૃદયસ્થ થવી જોઈએ. હૃદય શબ્દ ખૂબ જ અગત્યનો છે વેદાંતની સાધના માટે. એટલે જ્ઞાતા રૂપી વેશ અને એને પરમાત્માને, પ્રત્યેગાત્માને જ્ઞેય બનાવવાનો પ્રયત્ન એને છોડવો પડે બુદ્ધિએ. એટલે એ અભિમાન જે છે ને, તો કરવાનું શું? બુદ્ધિમાં થવું શું જોઈએ? બુદ્ધિ ભાઈ સાપની આંખ ના તે બધું દ્રષ્ટાંતમાં તો સમજાય છે. મહાવાક્યની જે વિચારણા છે, તત્વમસી વગેરે, અથવા તો વેદાંત વાક્ય, એની વિચારણા થતી હોય ને ત્યારે બુદ્ધિ એને શોધવાનો પ્રયત્ન નથી કરતી. એ બુદ્ધિ પોતે એને પ્રગટ થવાનો ચાન્સ આપે છે. ત્યારે મહાવાક્યનું આપણે ગુરુ મુખેથી શ્રવણ કરતા હોઈએ ત્યારે કેવો જાણે કે એકદમ સિંક્રોનાઇઝ થઈ ગયા હોઈએ, ત્યારે બુદ્ધિનો જ્ઞાતારૂપી વેશ હોતો નથી. એને જાણવો છે, એને જાણવો છે, એના કરતા એના સ્વરૂપને પ્રગટ થવાનો અવસર આપીએ આપણે, આપણી બુદ્ધિ. કોઈ પ્રકારનું જ્ઞાતૃત્વનું અભિમાન ના રહે. આવું ક્યારે થાય? જ્યારે એને જ્ઞાતારૂપી વેશ ધારણ કરીને જ્ઞાત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એને ભવિષ્યમાં મૂકીએ છીએ. એના કરતા વર્તમાન સ્વરૂપે, આમ કે લિવિંગ ઇન પ્રેઝન્ટ, એવા ઘણા પૂજ્ય સ્વામીજીના પ્રવચનો હોય છે. લિવિંગ ઇન પ્રેઝન્ટ, આ જ્ઞાની પ્રેઝન્ટ વર્તમાનમાં જીવે છે. એટલે બુદ્ધિ ક્યારે વેશ ધારણ કરે? જ્યારે એ પોતાના સુખ કે આનંદને કે જે એને શોધવા મથી રહી છે એને ભવિષ્યમાં મૂકે ત્યારે. તો વર્તમાન સ્વરૂપે બુદ્ધિ રહે, એટલે કે જે છે ને
એને જ પ્રગટ થવાનો એ અવસર આપે. એટલે સાપ પોતે દોરીને પ્રગટ થવાનો અવસર આપે. એવું ક્યારે થાય? સાપ દોરીને અનુકૂળ બનીને રહે. સાપ દોરી જેવી છે ને એવો થઈને રહે. તો દોરી કેવી છે? તો દોરીના લક્ષણો શાસ્ત્રો પાસેથી આપણને મળે છે. પ્રત્યેગાત્માના લક્ષણો શું છે? વ્યાપક અલિંગ એવ છે. પરમાત્મા કેવો છે? પ્રત્યેગાત્મા નિરુપાધિક છે, નિર્વિશેષ છે, નિર્ગુણ છે. એટલે કોઈ પ્રકારની વિશેષતા વગરનું રહે. વિશેષતા ક્યારે આવે? દૃશ્ય કે પરિચ્છિન્ન વસ્તુ સાથેના તાદાત્મ્યથી બુદ્ધિમાં આ શું કહેવાય? પરિચ્છિન્ન વસ્તુ સાથેના તાદાત્મ્યથી આ બધા વિકલ્પો વગેરે જે છે, પરિચ્છિન્નતા જે છે ને બુદ્ધિમાં, વેશનું તાદાત્મ્ય વગેરે, દૃશ્ય સાથેનું તાદાત્મ્ય, એટલે પરિચ્છિન્ન વસ્તુ સાથેનું કોઈ પ્રકારે અહીંયા તાદાત્મ્ય ના હોય ત્યારે નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક બુદ્ધિ એ નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપે જ રહે. એટલે શું? પરિચ્છિન્નતા સાથે તાદાત્મ્ય ના કરે ત્યારે એ હંમેશા પોતાના સ્વરૂપે જ હોય છે. તો આ હૃદય શબ્દનો અર્થ છે. હૃદયસ્થ થવું એટલે આવી રીતે દૃશ્ય પરિચ્છિન્ન વસ્તુના તાદાત્મ્યથી મુક્ત રહેવું. જ્ઞાતાના વેશ, જ્ઞાતા જ્ઞાતૃત્વના અભિમાનથી આપણી બુદ્ધિ મુક્ત હોય, એને જાણવાના પ્રયત્નથી મુક્ત હોય, એને પ્રગટ થવાનો અવસર આપે. આ પ્રમાણે હૃદય શબ્દનો અર્થ છે. પછી મનીષા. મનીષા એટલે મનસઃ ઈશા મનીષા, મનનું શાસન કરનારી આપણી બુદ્ધિ હોય. કમિટમેન્ટ જે કહેવાય છે, બુદ્ધિનો દ્રઢ નિશ્ચય. આપણા વેદાંતના સાધક માટે બધા જે નિશ્ચયો થવા જોઈએ. બુદ્ધિમાં નિશ્ચયો સૌથી પહેલા વિવેક જ્ઞાનની દ્રઢતા હોય, અથવા તો અમુક નિશ્ચયો સાધકના મનમાં જે નિશ્ચયો થવા જોઈએ, જેમ કે ઈચ્છા પૂર્તિ એ આનંદ નથી, આનંદનું સ્વરૂપ નથી, પરંતુ ઈચ્છાની નિવૃત્તિ એ જ આનંદનું સાચું સ્વરૂપ છે. આ એક નિશ્ચય થવો જોઈએ આપણા બધામાં. ઈચ્છા પૂર્તિ દ્વારા હું આનંદને મેળવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ એ આનંદ સાથે બીજા 10 દુઃખ આવીને ઉભા જ રહે છે. એટલે ઈચ્છા પૂર્તિ એ આનંદનો આવિર્ભાવ નથી, ઈચ્છાની નિવૃત્તિ આનંદનો આવિર્ભાવ છે. રાગદ્વેષની પૂર્તિ કર્યા કરું, રાગદ્વેષને સંતોષ્યા કરું તો રાગદ્વેષ વધતા જાય છે. રાગદ્વેષની નિવૃત્તિ જ હું ઝંખી રહ્યો છું. કોઈ રાગદ્વેષની પૂર્તિ દ્વારા હકીકતમાં શું? રાગદ્વેષની નિવૃત્તિને જ હું ઝંખી રહ્યો છું. આ બધા નિશ્ચયો આપણા મનમાં થવા જોઈએ. એની દ્રઢતા પહેલાના સમયમાં પૂજ્ય સ્વામીજી ઉદાહરણ આપતા હતા. એટલે કે આખું ગામનું ગામ ભાગી રહ્યું છે. ક્યાં? કે ત્યાં બધા વાત એવી આવી કે રેતીનો ઢગલો છે અને એમાંથી આવી રીતે તેલ નીકળે છે. રેતીના ઢગલામાંથી મસળીને લોકો તેલ કાઢી રહ્યા છે. આખું ગામનું ગામ લોકો તેલ લઈને પણ આવે છે. પણ કેવું? ભાઈ, રેતીના ઢગલામાંથી, એટલે કે રેતીને આમ મસળવાથી તેલ નીકળે છે, એ કોઈ રીતે આ વાતમાં તથ્ય નથી. ભલે ને લોકો લઈ આવતા હોય તેલ, રેતીને મસળવાથી તેલ નીકળે છે. ભાઈ, એવી જ રીતે વિષયોમાં આનંદ મળે છે. આખું ગામ જાય છે વિષયો પાછળ, વિષયો પાછળ આંધળી દોટ મૂકે છે, પરંતુ એમાં આનંદ નથી. કેમ? ભાઈ, શાસ્ત્રોએ કીધું છે, યહી સંસ્પર્શજા ભોગા દુઃખયો ન એવતે. જે ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થવા જે કંઈ પણ ભોગો છે એ બધા દુઃખની યોની રૂપ છે. એમાં આનંદનો છાંટો પણ નથી. ભલે ને આખા અજ્ઞાની, અવિવેકી બીજા બધા લોકો જાય વિષયો પાછળ દોટ મૂકે, પરંતુ હું નહીં જવું. એટલે કે હું રેતીમાંથી તેલ કાઢવા માટે જઈશ નહીં. એ નિશ્ચય છે આપણો, સાધકના મનમાં રહેલો નિશ્ચય છે. સુખ, શાંતિ, સલામતી, સિક્યુરિટી, પીસ અને હેપીનેસ આપણને બહાર જણાય, બહાર જગતમાં જણાય, તો એ પણ બહાર નથી જ. ભલે મને અત્યારે મારા સ્વરૂપમાં મને અંદર ન જણાય, અંતર્મુખતાની યાત્રા જે છે એ હું સંપન્ન પૂરેપૂરો ન પણ કરી શકું, તો પણ બહાર તો નહીં જ. એટલે આનંદ માટે, સુખ માટે હું બહાર નહીં જઉં. એક આ બધા નિશ્ચયો થવા જોઈએ. બીજું, ઈશ્વર સમર્પણ જીવન. બુદ્ધિમાં જે છે ઈશ્વરની શરણાગતિ, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, આ બધું પણ પુષ્કળ માત્રામાં હોવું જોઈએ. એટલે સાધકના મનમાં આ પ્રમાણેના નિશ્ચયો હોવા એને મનીષા કીધી છે. અમુક નિશ્ચયો, વિવેક જ્ઞાનની દ્રઢતા વગેરે, સુખ માટે બહાર નહીં જવું, આનંદ, સલામતી માટે,
એટલે દ્રષ્ટા ક્યારે કોઈ પરિચ્છિન્ન એવા દૃશ્યમાં સુખ શાંતિ સલામતી જુએ એ જરા પણ યોગ્ય નથી વગેરે. આ પ્રકારના નિશ્ચયો આપણા બધામાં થવા જોઈએ. દેહનો જેટલો ભરોસો છે એના કરતા દેહનો ભરોસો નહીં, પરંતુ આપણે ઈશ્વરનો ભરોસો રાખીએ. ઈશ્વર સમર્પિત જીવન અંતઃકરણને શુદ્ધ કરનારા જે આપણા પુરાણોમાં અને આપણા અત્યારના વેદાંતના શાસ્ત્રોમાં અંતઃકરણને શુદ્ધ કરવાની જેટલી બી સાધનાઓ છે ને, એમાં આ રાગ દ્વેષથી મુક્તિ માટે શું છે? નિષ્કામ કર્મ વગેરે. પછી આપણે ભક્તિ વગેરે જે કહીએ છીએ કે જે ઈશ્વરના પ્રેમ પૂર્વક પૂજા આરાધના વગેરે સેવા જે કંઈ પણ કરીએ આપણે આપણા ઘરે, અને તીર્થયાત્રા વગેરે જે કંઈ પણ કરીએ એનાથી પણ અંતઃકરણ શુદ્ધ થાય. નિષ્કામ કર્મથી અંતઃકરણ શુદ્ધ થાય. બીજું ઈશ્વર સમર્પિત જીવન યદૃચ્છા લાભ સંતુષ્ટ, એ સૌથી વધારે અગત્યનું છે. ઈશ્વર સમર્પિત જીવ વ્યવહારમાં કરવાનું શું આ જ્ઞાનને લઈને? તો ઈશ્વર સમર્પિત જીવન જીવીએ એટલે અંતઃકરણ શુદ્ધ થાય અને વેદાંતનું જ્ઞાન કામ કરે. અને પછી મૃત્યુની વિચારણા, જે ખટ્વાંગ રાજાએ એક ક્ષણમાં મન પરમાત્મામાં સમાહિત કરી દીધું, પરીક્ષિત રાજાએ અઠવાડિયામાં, શંકરાચાર્યજીએ જ્ઞાન અને મૃત્યુને પોતાના મિત્ર બનાવીને રાખ્યા હતા. તો મૃત્યુનું એક વિચારણા જે છે ને, એ પણ વર્ષોની જેટલી સાધનાઓ હોય અહંકાર પૂર્વકની, એના કરતા મૃત્યુની જે વિચારણા છે ને ખાલી, એ પણ શુદ્ધ અંતઃકરણને શુદ્ધ કરનારી છે. બહુ સરળતાથી, બહુ જલ્દીથી, સત્વરે મૃત્યુનો વિચાર પણ અંતઃકરણને શુદ્ધ કરનારો છે. તો આવું અંતઃકરણને જલ્દીથી શુદ્ધ કરે એટલે કે અંતઃકરણની શુદ્ધિ એટલે શું? હકીકતમાં પરિચ્છિન્નતા જે શબ્દ છે ને, એ અંતઃકરણ એનાથી મુક્ત થઈ જાય. પરિચ્છિન્ન દૃશ્ય સાથે, પરિચ્છિન્ન સુખ સાથે, પરિચ્છિન્ન સલામતી વગેરે, આ દેશકાળ વસ્તુ, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે કઈ છે, પરિચ્છિન્નતા સાથેનું તાદાત્મ્ય મુક્ત થાય, એમ અંતઃકરણ શુદ્ધ થયું એવું કહેવાય. અંતઃકરણ શુદ્ધિ એટલે પરિચ્છિન્નતા સાથેનું તાદાત્મ્ય ન રહે, એ અગત્યનું છે. એટલે મનીષા એટલે આ પ્રકારેના દ્રઢ નિશ્ચયો હોવા બુદ્ધિમાં. એટલે બુદ્ધિના દ્રઢ નિશ્ચયો હોય ને તો ઇન્દ્રિય, મન, આપણું સ્થૂળ શરીર બધું એને અનુસરે. આત્મ સ્વરૂપનો ભરોસો, આત્મ સ્વરૂપ કેવું છે? અસંગ છે, નિર્વિકાર છે અને સાક્ષી સ્વરૂપ છે. એ બધ અધિષ્ઠાન સ્વરૂપે છે. એના માટે કશું સુખ કે સલામતી કે એને કઈ જ અપ્રાપ્ત નથી. એને કઈ જાણવાનું બાકી નથી, એને કઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી, એને કઈ બનવાનું બાકી નથી. આ આત્મ સ્વરૂપનો ભરોસો કહેવાય. કે એકવાર એને જાણીશું, એના વાસ્તવિક સ્વરૂપને આપણે ઓળખી લઈશું ને, તો આપણા માટે કઈ જ્ઞાતવ્ય, પ્રાપ્તવ્ય, ગંતવ્ય કશું જ રહેવાનું નથી. માટે પરિચ્છિન્નતાને છોડીએ અને અપરિચ્છિન્નને વધારે પકડીએ, અપરિચ્છિન્નતામાં સલામતીને શોધીએ. અપરિચ્છિન્નતા જ આપણા માટે સૌથી વધારે અગત્યની વસ્તુ બની રહે. આ બધા નિશ્ચયો હોવા એને મનીષા કહેવાય છે. અને મનસા, મનસા એટલે અહીંયા સમ્યક દર્શન અથવા તો યથાભૂત આત્મદર્શન, એવો શંકરાચાર્યજી અર્થ કરે છે. યથાભૂત આત્મદર્શન એટલે યથાભૂત આત્મદર્શન એટલે આત્મા જેવો છે એવો એને જાણવો, ઓળખવો. તો દૃશ્યથી વિલક્ષણ છે અને અદ્વિતીય છે. દૃશ્યથી વિલક્ષણ હું ચૈતન્ય સ્વરૂપ છું એવી આપણને આમ ખબર પણ પડે છે, પરંતુ અદ્વિતીય એટલે શું? કોઈ પણ દૃશ્ય એનાથી જુદું નથી, અન્ય નથી. એટલે દૃશ્ય અનન્ય છે, દ્રષ્ટા અદ્વિતીય છે. આ જે છે ને એ મનસા છે, યથાભૂત આત્મદર્શન. હું નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપ છું, અદ્વિતીય છું, અધિષ્ઠાન સ્વરૂપ છું, સત્ય અબાધિત છું બધા દૃશ્યોનું. મારામાં જ આ વિવર્ત રૂપે સમગ્ર દૃશ્ય વર્ગ પ્રતીત થઈ રહ્યો છે. દૃશ્ય ક્યારે પ્રતીત થાય? દ્રષ્ટાના વિવર્ત સ્વરૂપે જ એ પ્રતીત થાય છે. સમગ્ર દૃશ્ય આ બધું આપણે વિચાર દ્વારા તો સ્પષ્ટ કરી લઈએ, એ અગત્યનું છે. હા, મનસા યથાભૂત આત્મદર્શન. આત્મા કેવો છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. તમામ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ અદ્વિતીય છે. કોઈ પણ ક્ષેત્ર કે ઉપાધિ જે છે એના કરતા અન્ય નથી.
એટલે રુદા મનીષા અને મનસા અભિકૃપ્ત એટલે જ્ઞાત અભિજ્ઞાત અભિપ્રકાશિત અભિપ્રકાશિત આવી રીતે આત્મતત્વ અભિપ્રકાશિત જો ભૂતકૃદંત છે અભિકૃપ્ત કૃપ્ત એટલે કલ્પના કરાયેલો અથવા તો આ પ્રમાણેનો એ જણાયેલો છે રુદા મનીષા આ તૃતીય વિભક્તિ જે છે એટલે આવી બુદ્ધિ વડે એ જણાયેલો છે એવું પણ અહીંયા થાય છે સમાધાન એટલે આત્મતત્વ એટલે એમ કીધું ને કે સાપ દોરીને અનુકૂળ થઈને રહે દોરી સ્વરૂપે અવસ્થિત રહે દોરી સ્વરૂપે અવસ્થિત રહે એટલે એને સુખ શાંતિ સલામતી માટે ક્યાંય બહાર કોઈ દ્રશ્ય સાથે તાદાત્મ્ય કરવાની જરૂર નથી એટલે દૃશ્ય રૂપે સુખ શાંતિ સલામતીને શોધવાની જરૂર નથી મને કોઈ દૃશ્યમાં દ્રષ્ટા દૃશ્યમાં આસક્ત ન થવો જોઈએ ત્યારે આ બુદ્ધિ જે છે રુદા મનીષા મનસા અભિકૃપ્ત એવી બુદ્ધિ વડે આત્મા દર્શનીય બને છે આત્માને દર્શનીય બનાવવાનો છે દર્શન યોગ્ય બનાવી શકાય છે તો દર્શન યોગ્ય કઈ રીતે બને તો આવી બુદ્ધિ વડે રુદા મનીષા મનસા અભિકૃપ્ત અથવા તો દસમા છોકરાના ઉદાહરણમાં કેવું હોય છે બધા દસે 10 છોકરાઓ જે છે એ દસમાને શોધવા માટે આખો દિવસ ઘણી મહેનત કરેલી હોય છે ત્યાં દસમાને શોધે ત્યાં ક્યાંક દસમા જેવો જ દેખાયો તો એવી રીતે ત્યાંય જાય પછી જયારે એક વૃદ્ધ કહે છે કે મેં દસમાને જોયો છે ત્યારે બધા કેવું એક તો બહાર દસમાની શોધ જે કરી રહ્યા હતા એ શોધને પડતી મૂકે છે બહાર દસમાની શોધને પડતી મૂકે છે અને જે વૃદ્ધ વડીલ માણસ છે એને સાંભળવા માટે આતુર થાય છે કે હા હમણે જોયું છે એ બતાવશે એટલે એમને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એકાગ્ર થાય છે એમના વચનોમાં કે બહાર દસમાને શોધતો મૂકે છે એટલે કે હવે એ બહાર એની શોધ નથી કરતા સુખ શાંતિ સલામતીની શોધ બહાર પરિચ્છિન્ન દૃશ્ય રૂપે ન કરીએ અને વેદાંત અને ગુરુ વાક્યો જે પ્રમાણે કહે છે એને સાંભળવા માટે તત્પર બનીએ ઉત્સુક બનીએ એને ઓળખવા માટે દસમાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છૂટી ગયો હતો હવે શું કરતા હતા દસમાને ઓળખવાનો પ્રયત્ન ચાલુ હતો પ્રાપ્તમાંથી ઓળખવાનો પ્રયત્ન ચાલુ થાય આપણી બુદ્ધિ આવી રીતે તત્પર બને આપણી બુદ્ધિ એટલે કે દસે 10 છોકરાઓ દસમાને અનુકૂળ બને દસમો કેવો છે ક્યાંય બીજે છે ના એ સ્વરૂપે બધાને સ્વરૂપે જ પ્રાપ્ત છે તો બધા દસમાને અનુકૂળ થઈને રહે એટલે શું દસમો જેવો છે દસમો ખોવાયો નથી દસમો પ્રાપ્ત છે તો પ્રાપ્ત સ્વરૂપે 10 રહે તો દસમો પ્રાપ્ત હોય તો બધા કેવા શાંત ઉભા હોય તો એવો શાંત ઉભો રહે આપણી બુદ્ધિ પણ દૃશ્યના સંકલ્પ વિકલ્પથી મુક્ત થયેલી હોય દ્રષ્ટાના સ્વરૂપે અવસ્થિત થાય આત્મ સ્વરૂપે હૃદય સ્થાનમાં એકાગ્ર થયેલી હોય કે હા જેને હું શોધવા મથી રહી છું એ સુખ શાંતિ સલામતી તો મારા ઉપાદાન રૂપે મારા પ્રત્યેગાત્મા એવા હૃદય સ્થાનમાં જ ઉપલબ્ધ છે મને એટલે આવી રીતે શાસ્ત્રના વાક્યોથી એને શોધવાનો પ્રયત્ન કરે એ અહીંયા ખૂબ જ મહત્વનું છે એટલે ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય એટલે રુદા મનીષા મનસા અભિકૃપ્ત એટલે મન પર નિયંત્રણ રાખવા વાળી હૃદયસ્થ બુદ્ધિથી મનન વડે આત્મ સ્વરૂપ દર્શનીય બને છે આ 3 શબ્દનો અર્થ આ પ્રમાણે થાય હૃદયસ્થ બુદ્ધિથી
હૃદય મનીષા મનસા વિગુપ્ત હૃદયસ્થ બુદ્ધિથી મનન વડે એટલે સમ્યક દર્શન વડે યથાભૂત આત્મદર્શન વડે અને મન પર નિયંત્રણ રાખવા વાળી બુદ્ધિથી આત્મતત્વ સ્પષ્ટપણે દર્શનીય બને છે. દર્શનીય પોતાને પ્રગટ કરે છે. બુદ્ધિ જ્યારે આત્મ સ્વરૂપે અવસ્થિત રહે શું છે યદા શનૈશાને છઠ્ઠા અધ્યાયમાં છે ને મન યુક્ત ઇત્યુચ્યતે તદા યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે તદા. છઠ્ઠા અધ્યાયમાં યદા વિનિયતમ ચિત્તમ આત્મની એવ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યઃ. નિસ્પૃહ સર્વકામેભ્યઃ દૃશ્યના તમામ પ્રકારના વિચારોથી સંકલ્પોથી દૃશ્ય સાથેની પરિચ્છિન્નતા એટલે કે દૃશ્ય સાથેની આસક્તિ જે છે એનો ત્યાગ કરીને દૃશ્યની આસક્તિનો ત્યાગ કરવા માટે જ નેતિ નેતિ છે. નેતિ નેતિ કરે છે શું? આત્મા આ નથી, આત્મા આ નથી, આત્મા આ નથી એ કહેવાનું પ્રયોજન નથી. આત્મા પરિચ્છિન્ન નથી. આત્મા પરિચ્છિન્ન એવું કોઈ દૃશ્ય નથી, કોઈ વિશિષ્ટ અનુભવ નથી, કોઈ વિશેષ અવસ્થિતિ નથી, મન બુદ્ધિની કોઈ દિવ્ય એ પ્રમાણે નેતિ નેતિ એટલે શું? પરિચ્છિન્નતાને છોડીએ એ નેતિ નેતિનો ઉપદેશ છે. આ બધા મંત્રો જે છે એ મંત્રને જ ઋષિ કહેવામાં આવે છે. ઋષિ એટલે મંત્ર દ્રષ્ટા ઋષિ એટલે શું કે મંત્રના અર્થને જે જીવી જાણે છે એને મંત્ર દ્રષ્ટા કહેવાય. મંત્રના અર્થને જે એ પ્રમાણે જીવ્યા છે તો પ્રત્યેક મંત્ર આવી રીતે ઋષિ એટલે શું? જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ છે. પ્રત્યેક મંત્ર જ્ઞાન સ્વરૂપ છે. આપણને સુંદર વિચારણાનું ભાથું આપે છે. આ પ્રત્યેક મંત્ર અખંડાનંદજી લખે છે આ પ્રત્યેક મંત્ર ઋષિ છે. કેમ? કારણ કે આત્મતત્વનું યથાર્થ આવું વાસ્તવિક સ્વરૂપનું આ ઉદ્ઘાટન કરી આપે છે આપણા માટે. તો વ્યાપક અલિંગ એવા પરમાત્માનું આવી રીતે જે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ છે એ કઈ રીતે દર્શનીય બને છે? તો નેતિ નેતિ દ્વારા એટલે કે પરિચ્છિન્નતા સાથેના તાદાત્મ્યથી. પરિચ્છિન્નતા એટલે શું? બુદ્ધિ જ્ઞાતારૂપી વેશ ધારણ કરી રાખે તો પરિચ્છિન્નતાનું ગ્રહણ જ છે. કોઈ પણ વેશ બુદ્ધિ ધારણ કરે તો એ પરિચ્છિન્નતા જ છે. એને દશમાને પ્રાપ્ત કરવાના બધા પ્રયત્નોથી મુક્ત થવા જોઈએ. અને શાસ્ત્રો અને આચાર્યો જે કહે છે એને ઓળખવામાં હોય આપણું. એને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં નહીં પરંતુ એને ઓળખવામાં આપણે તત્પર હોઈએ. તો એવી બુદ્ધિ વડે હૃદય મનીષા મનસા વિકૃપ્ત. અહીંયા ન સંદૃશે તિષ્ઠતી. તો સંદૃશે જે છે એ કયું રૂપ છે? કઈ વિભક્તિ કહેવાય? સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. દૃશ્ય કયું છે રૂપ? કઈ વિભક્તિ છે અનુભાઈ? શું છે? ઉપદેશ શાસ્ત્રી નો ધ્યાન શ્લોક સ્વામીજી બોલે છે પહેલા. ચૈતન્યમ સર્વગમ શાંતમ તસ્મૈ ચૈતન્યમ સર્વગમ શાંતમ નહીં ચૈતન્યમ સર્વગમ સર્વમ સર્વભૂત ગુહાશયમ યત સર્વ વિષયાતીતમ તસ્મૈ સર્વદૃશે નમઃ એવું કંઈક છે. દૃશ્ય ચતુર્થી વિભક્તિ છે. તો સંદૃશ્ય ચતુર્થી વિભક્તિ છે. તો દ્રષ્ટા માટે આ પ્રત્યેગાત્મા જે છે દ્રષ્ટા માટે એટલે બુદ્ધિના દ્રષ્ટારૂપી વેશ તેણે ધારણ કર્યો છે તેવા માટે. પરિચ્છિન્ન દ્રષ્ટા માટે, પરિચ્છિન્ન બુદ્ધિ માટે જેણે દ્રષ્ટારૂપી જ્ઞાતારૂપી વેશ ધારણ કરી રાખ્યો છે ને એવી બુદ્ધિ માટે અસ્ય રૂપમ ન તિષ્ઠતિ.
અસ્ય રૂપમ અસ્ય પ્રત્યેગાત્મનઃ રૂપમ ન તિષ્ઠતિ. જેણે દ્રષ્ટારૂપી વેશ ધારણ કરી રાખ્યો છે, જ્ઞાતારૂપી વેશ ધારણ કરી રાખ્યો છે, એવી બુદ્ધિ સમક્ષ સન્મુખ આ પ્રત્યેગાત્માનું રૂપ ટકતું નથી, ટકી શકતું નથી. પ્રત્યેગાત્મા જ્ઞાતારૂપી વેશ વાળી બુદ્ધિ સમક્ષ પ્રગટ થતો નથી, દ્રષ્ટાનો દૃશ્ય બનતું નથી. એટલે યસ્ય એટલે પરમાત્માનું જે સ્વરૂપ છે કેવું છે? સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશ અને બુદ્ધિ રૂપી પરિચ્છિન્ન જ્ઞાતા વડે જાણી ન શકાય. સૌથી પહેલા એ વાત છે. પરમાત્માને બુદ્ધિથી કેમ ના જાણી શકાય? બુદ્ધિ જ્ઞાતૃત્વના અભિમાન પૂર્વક કેમ જાણી ન શકાય? કારણ કે કોઈ પણ જ્ઞાતા કે ગમે તે વેશ જે છે ને પરિચ્છિન્ન છે. પરિચ્છિન્ન વડે વ્યાપકનું પૂર્ણનું ગ્રહણ થઈ શકે નહીં. માટે આ બધું આ નેતિ દ્વારા બધા વેશનું તાદાત્મ્ય તોડવાનું કહેવામાં આવે છે. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. સંદૃશે એટલે આવી રીતે બુદ્ધિ કે જેણે દ્રષ્ટારૂપી જ્ઞાતારૂપી વેશ ધારણ કરેલો છે એની સન્મુખ આ રૂપ ટકતું નથી, અથવા તો એટલે પરિચ્છિન્નતા વડે પૂર્ણતાનું ગ્રહણ થઈ શકતું નથી. એ શબ્દ એ અર્થ છે ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય એ વાક્યનો. એટલે બુદ્ધિમાં ચાર પ્રકારના જે વિઘ્નો છે એ ન અંતરાય રૂપ કે પ્રતિબંધ રૂપ જે છે એ ન હોવા જોઈએ. અખંડાનંદજી એની વાત કરતા હોય છે. પ્રજ્ઞા માન્યમ કુતર્ક વિપર્ય દુરાગ્રહ અને વિષયાસક્તિ આ ચાર પ્રતિબંધ છે. હૃદા મનીષા મનસાભિકૃપ્ત એ દ્વારા જે બુદ્ધિનો નિર્ણય થયો છે, બુદ્ધિ કેવી હોવી જોઈએ? આત્માને અનુકૂળ, આત્મ સ્વરૂપ પ્રત્યેગાત્મ સ્વરૂપને પ્રગટ થવાના માટે અનુકૂળતા વાળી હોવી જોઈએ. તો પ્રજ્ઞા માન્યમ એટલે બુદ્ધિની મંદતા, એટલે સ્થૂળ બુદ્ધિ જેને કહેવાય, સ્થૂળનું જ ચિંતન કરનારી જે બુદ્ધિ છે એને પ્રજ્ઞા માન્યમ કહેવાય છે. એટલે સૂક્ષ્મનો નિર્વિશેષ તત્વનું કોઈ દિવસ જેને ચિંતન જ નથી કર્યું, એવા કોઈ સંસ્કારો જ નથી, એવી બુદ્ધિ એને પ્રજ્ઞા માન્યમ કીધું છે. એટલે અથવા તો કોઈક દૃશ્ય રૂપે, કોઈક ઘટના રૂપે, કોઈ વિશિષ્ટ અનુભવ રૂપે બુદ્ધિ એને જાણવાનો શોધવાનો પ્રયત્ન કરે એને પ્રજ્ઞા માન્યમ કહી શકાય. પછી કુતર્ક. કુતર્ક એટલે શું? શ્રુતિ પ્રમાણને સમજ્યા વગર ખાલી કુતર્ક, ખાલી તર્ક વડે એને જાણવાનો પ્રયત્ન કરીએ. આ બૌદ્ધો વગેરે જે છે શ્રુતિ પ્રમાણને ભણવાનો કોઈ પ્રયત્ન કે આદર નહોતો એમને. પોતાની બુદ્ધિથી આત્મતત્વ કે પરમાત્મા મૂળભૂત તત્વ કેવું છે અમે જાણી લઈશું, તો એ કુતર્ક જ કરી બેસે. શૂન્યતા અને વગેરે જે છે, આત્મ નથી, અસત છે વગેરેને પામવા ત્યાં એ પહોંચી ગયા પછી. એટલે પછી કોઈ કલ્યાણ, આ કુતર્ક જે છે ને એ તો ક્યાંય આપણને શું સંશયાત્મા વિનશ્યતિ, એટલે એ તો એની ક્યાંય ગતિ જ ના થાય. શ્રુતિને સમજ્યા વગર આપણે પોતાની બુદ્ધિ ઉપર વધારે પડતો વિશ્વાસ રાખીએ અને હઠાગ્રહ પણ કહી શકાય છે. પછી વિપર્ય દુરાગ્રહ. વિપર્ય એટલે શું? વિપરીત ભાવના. હું દેહ છું, હું કરતા ભોગતા છું, શ્રોતામાં હું, આવી રીતે મારી જે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ રૂપે જે ઓળખ છે મારી, હું એક ઉપાધિ છું, ઉપાધિના સામર્થ્ય વાળો છું, ઉપાધિની મર્યાદા વાળો છું, ઉપાધિના ધર્મોથી વિશિષ્ટ છું. એટલે હું દેહ વિશિષ્ટ ચૈતન્ય છું, અથવા તો દેહ છું, ઇન્દ્રિયો છું વગેરે. એ વિપર્ય કહેવાય. વિપર્યનો દુરાગ્રહ એટલે કોઈ પણ શાસ્ત્ર જે કહે છે એને સમજવાનું ચાલુ રાખે અને પોતાની આ અજ્ઞાન કલ્પિત માન્યતાઓને પણ ચાલુ રાખે, પછી શાસ્ત્ર જે કહે છે ને એ પ્રમાણે અનુભૂતિ શક્ય નથી. એટલે મારી માન્યતાઓને હું ટકાવી રાખું અને હવે શાસ્ત્રો શું કહે છે, ચલો ઈશ્વર શું છે વગેરેનું પણ શાસ્ત્રો જ્ઞાન આપતા હોય હકીકત બધી, પરંતુ મારે એટલે હું તો આવો અલ્પ ઉપાધિ વાળો જીવ છું, હું અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન વગેરે જેવો હું મને પોતાને માનું છું, ઉપાધિની મર્યાદા વાળો, ઉપાધિથી વિશિષ્ટ હું મને માનું છું, માન્યતાઓને ચાલુ રાખું અને શાસ્ત્રોને સમજવાનો પ્રયત્ન કરું. એ વિપર્ય દુરાગ્રહ. હું દેહ છું એને જરા પણ એ જે પકડ જે છે ને એ તાદાત્મ્ય જરા પણ ઢીલું ન કરવું. વિપર્ય દુરાગ્રહ. અને પછી વિષયાશક્તિ, દેહાશક્તિ, વિષયાશક્તિ વગેરે આ બધા બુદ્ધિના પ્રતિબંધો જે છે એ દૂર થવા જોઈએ. જે પ્રમાણથી જે વસ્તુની સિદ્ધિ થાય છે એનો બાદ એ પ્રમાણ જ કરી શકે.
જેમ કે આ પેન છે, આ બ્લુ રંગની બોલ પેન છે, એની સિદ્ધિ કઈ રીતે થઈ છે? તો આંખ રૂપી પ્રમાણથી થઈ છે. તો આનો બાદ આંખ રૂપી પ્રમાણ જ કરી શકે. એનું કાન ના કહી શકે આ પેન નથી, એવું કોણ કહી શકે? કાન ના કહી શકે, આંખ જ કરી શકે. એટલે કે જે પ્રમાણથી જેની સિદ્ધિ થઈ છે ને એનો બાદ એ પ્રમાણ જ કરી શકે. આનો બાદ એટલે શું? આની નિવૃત્તિ, આ નામ અને આ રંગ અને રૂપ જે છે ને એ આંખને લીધે જણાઈ રહ્યું છે. એટલે એની નિવૃત્તિ આંખમાં થાય છે. બધા રૂપો જે છે હું આંખ બંધ કરી દઉં તો એ બાધિત થઈ ગયા કહેવાય. એટલે જે પ્રમાણથી જેની સિદ્ધિ થાય ને એ પ્રમાણ વડે જ એનો બાધ થાય છે. જે પ્રમાણથી જીવ જગત ઈશ્વર વગેરેની જે વાત આખું શાસ્ત્ર પ્રમાણે કરેલી છે, તો જીવ જગત અને ઈશ્વરનું મિથ્યાત્વ પણ શાસ્ત્ર જ, ઈશ્વરપણું, જીવપણું, જગતપણું, આ બધું એનું મિથ્યાત્વ શાસ્ત્ર જ કહે. હું ઈશ્વરને માનતો નથી. એટલે હું ઈશ્વરને માનતો નથી એ આપણે કહી ના શકીએ. શાસ્ત્ર કે ઈશ્વરનું ઈશ્વરપણું મિથ્યા છે. ઈશ્વરનું ઈશ્વરપણું મિથ્યા છે એટલે કઈ રીતે? શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. આ જીવ જગત અને ઈશ્વરનું મિથ્યાત્વ છે. એ વચ્ચેનો જે ભેદ છે એનું મિથ્યાત્વ. મને મારાથી જગત જુદું જણાય છે, એ મારો અને જગત વચ્ચેનો ભેદ મિથ્યા છે, અવિદ્યા કલ્પિત છે, એવું શાસ્ત્ર જ કહી શકે. પછી જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પણ મિથ્યા છે, જીવપણું અને ઈશ્વરપણું કાલ્પનિક છે, એવું શાસ્ત્ર જ કહી શકે. એટલે આ પ્રમાણે શાસ્ત્ર જે વસ્તુમાં પ્રમાણ છે એને શાસ્ત્ર પ્રમાણને આધારે જ એ વાસ્તવિકતાને ઓળખવાનો પ્રયત્ન કરવાનો હોય. એટલે હૃદા, મનીષા અને મનસા આ ત્રણ વસ્તુ છે. બ્રહ્મ તત્વની જિજ્ઞાસા ન થવી એ જ અંતઃકરણની શુદ્ધિ છે. એટલે જયારે વિવિધેશનથી એ શબ્દ ઉપર ભાષ્ય લખ્યું હતું, એટલે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે આત્મતત્વ વિષયક નિર્વિશેષ તત્વ વિષયક જિજ્ઞાસા જન્મે છે. જગતના મૂળભૂત તત્વ વિષયક જિજ્ઞાસા જન્મે છે. આમ આ પ્રમાણે હૃદા, મનીષા, મનસા એટલે શુદ્ધ અંતઃકરણને અપાયેલો તત્વમસી મહાવાક્યના ઉપદેશની વિચાર ભાથુ વાળી જયારે બુદ્ધિ હોય ત્યારે આત્મતત્વ દર્શનીય દર્શન યોગ્ય બને છે. મનસા અભિકૃપ્તઃ. આપણને વિષય જ્ઞાન ખબર છે, વિષયાનંદ ખબર છે, અને વિષયનું અસ્તિત્વ એટલે કે વિષયની સત્તા ખબર છે. એટલે જ્ઞાન એટલે સતચિત અને આનંદને જ્યારે પરિચ્છિન્ન વસ્તુ સાથેના તાદાત્મ્ય વાળું માનીએ, વિષય સત્તા ખબર છે, વિષય જ્ઞાન ખબર છે, અને વિષય આનંદનો પણ અનુભવ છે. પરંતુ માત્ર સત્તા, માત્ર જ્ઞાન અને માત્ર આનંદ એનો આપણને અનુભવ નથી એવું આપણે માનીએ છીએ. હકીકતમાં અનુભવ છે પણ ઓળખ નથી. તો આ બધા મંત્રો જે છે ને એની ઓળખ આપે છે આપણને. એટલે હૃદા, મનીષા, મનસા વિકૃપ્તઃ એ આ ઓળખ છે આખી. તો આવી જયારે બુદ્ધિ હોય ત્યારે એ પરમાત્મા જે નિર્વિશેષ, નિરુપાધિક અને આનંદ સ્વરૂપે જે છે ને એની ઓળખ થાય છે. એના અનુભવની સાચી ઓળખ પ્રાપ્ત થાય છે. એટલે હૃદા, મનીષા અને મનસા વિકૃપ્તઃ ત્રણ શબ્દો મહત્વના. હૃદાનું તાત્પર્ય આવૃત્ત ચક્ષુ હોવું એ હૃદા થયું. મનીષા એટલે સૂક્ષ્મ તત્વનું ગ્રહણ કરવાની યોગ્યતા, નિર્વિશેષ વસ્તુનું ચિંતન કરવું છે, જેની કોઈ વિશેષતા નથી, કોઈ ગુણ નથી, કોઈ પરિચ્છિન્નતા નથી, એવી વસ્તુનું મારે વિચાર કરવો છે. તો મનીષા એ ક્યારે થાય? આપણે જે શરૂઆતમાં બધા નિશ્ચયો જે કીધા ને કે ઈચ્છા પૂર્તિ નહીં પણ ઈચ્છાની નિવૃત્તિ એ જ આનંદ છે. રાગદ્વેષની પૂર્તિ નહીં, રાગદ્વેષની નિવૃત્તિને હું ઝંખી રહ્યો છું. પછી ઈશ્વરનો ભરોસો, આ બધા જે નિશ્ચયો આગળ વાત કરી વિવેકયુક્ત, એ બધી દ્રઢ નિશ્ચયો એ બધા મનીષા શબ્દથી સમજવાના. એટલે નિર્વિશેષ તત્વનું વિચાર ભાથું ધરાવનારી બુદ્ધિ. નિર્વિશેષ એટલે શું? તો નિર્વિશેષ તત્વનું સાચું સાચો જે વિચાર છે એ આ પ્રમાણે. અને પછી હૃદા, મનીષા, મનસા વિકૃપ્તઃ એટલે નિરુદ્ધ મન, નિરુદ્ધમ યોગસેવ આત્મન્યેવ અવતિષ્ઠતે, આત્મગ્રહણ એટલે યથાભૂત આત્મદર્શન જ્યારે નિરુદ્ધ થાય એમાં મન હંમેશા પરોવાયેલું રહે. શમ, દમ અને સમાધાનની અહીંયા વાત થઈ. તો હૃદા એટલે ઋત સ્થયા, ઋત એટલે આત્મા.
તો આત્મતત્વ હૃદય એકાગ્રતામ આપન્નયા બુદ્ધ્યા મનીષા એટલે મનસઃ વશીકર્ત્ર્યા મનનું નિયમન કરનારી બુદ્ધિ આત્મા મનસાભિકૃપ્ત આવી રીતે વિચારેણ પ્રથમમ સંભાવિત હા નિર્વિશેષ નિરુપાધિક તત્વ હું સ્વરૂપે જ છે એવું આ વિચાર વડે પ્રમાણ પ્રમેયગત સંશય જે છે એની નિવૃત્તિ વડે શ્રવણ મનન વગેરે જે વિચારો છે એ વિચારોની અનુકૂળતા પણ થવી જોઈએ. એટલે નિરુપાધિક તત્વને સમજવા માટે આ પ્રમાણેનું આખું સુંદર વિચાર ભાતું આપવામાં આવ્યું. પછી યોગની આખી સુંદર વાત છે. દુઃખ સાથેનો સંયોગ એને વિયોગ કહેવાય. અનાત્મા સાથેનો સંયોગ એનો વિયોગ થઈ જાય. અનાત્મા દૃશ્ય સાથેનું તાદાત્મ્ય જે છે એ ન રહે એને યોગ કીધો છે. હકીકતમાં તો યોગ એટલે જોડાણ, પરંતુ કોની સાથે જોડાણ? આત્મતત્વ કે નિર્વિશેષ તત્વ સાથે જોડાણ. તેના માટે વેશ સાથેનું વિયોગ, વેશ સાથેના તાદાત્મ્યનો વિયોગ, એવી બધી સુંદર વાત યોગની આવે છે. આવતી વખતે જોઈશું ગુરુવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગુરુવાર